ઓમ પ્રણામ. હું ડૉક્ટર રાહુલ ભટ્ટ. મિત્રો, આજે આપણે વાત કરવાના છે હાર્ટ વિશે. હાર્ટ આપણા શરીરનું ખૂબ મહત્વપૂર્ણ ઓર્ગન રહેલું છે અને આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની ઋતુ દરમિયાન હાર્ટ એટેકના પ્રશ્નો વધતા હોય છે. અને બીજું રીઝન રહેલું છે કે નાની ઉંમરની અંદર અત્યારે હાર્ટ એટેક આવી રહ્યા છે. આ ખૂબ ચિંતાનો વિષય છે. તો એમાં આપણે શું કરી શકીએ? તો આજે આપણે વાત કરીએ અર્જુનની છાલ વિશે. મોસ્ટ ઓફ આયુર્વેદિક ડૉક્ટર જે છે એ અર્જુનની છાલ રિકમેન્ડ કરતા હોઈએ છે. તો અર્જુનની છાલ શા માટે? તો એના માટે કે આપણા શરીરની અંદર જે વધતું કોલેસ્ટ્રોલ જે છે એને અટકાવવામાં મદદ કરે છે. બીજું, આપણું જે બ્લડ પ્રેશર જે છે એને કંટ્રોલ કરવામાં મદદરૂપ કરશે. ઘણી વખત આ બ્લડ પ્રેશર છે એ સાયલન્ટ કિલર માનવામાં આવતું હોય છે. તો આ સાયલન્ટલી ધીરે ધીરે એને શરીરની અંદર એ નોર્મલ રેન્જમાં લઈ આવતું હોય. ત્યારબાદ જે આપણું પમ્પિંગ જે છે હાર્ટનું એ નોર્મલ રાખવામાં આ અર્જુનની છાલ મદદ કરે છે. ત્યારબાદ જે છે આપણા હાર્ટના મસલ જે છે એ વીક પડતા હોય તો આ મસલનું સ્ટ્રેન્થનિંગ બી કરે છે. ત્યારબાદ જે ઓર એનો ઉપયોગ જે છે આપણી જો ડ્રાય સ્કિન રહેતી હોય છે, અધરવાઇઝ આપણા શરીરમાં જો બહુ વારંવાર આપણે કફની બીમારીને આપણે શિકાર થઈ જતા હોય છે તો પણ એ અર્જુનની છાલ આપણને મદદ થતી હોય છે. તો અર્જુનની છાલ કઈ રીતે કરવી એ ખૂબ મહત્વપૂર્ણ વસ્તુ રહેલી છે. ઘણી બધી અત્યારે આપણે વસ્તુ જોઈએ તો ઘણી બધી રીતથી લેતા હોય છે, પરંતુ સિમ્પલ સરળ રીત હું તમને સમજાવવા માંગુ છું આજે. એ છે રાત્રે અર્જુનની છાલ જે છે એ અડધી ચમચી પલાળી દેવાની છે. એની અંદર જે છે થોડું તમે તજનો પાવડર નાખી દો, ચપટી તજનો પાવડર નાખી દો, ચપટી તમે હળદર નાખી દો, 5 તુલસીના પાન નાખી દો અને 5 અડધો ટુકડો, પા ટુકડો જેને આપણે કહેતા એ આદુનો નાખી દો. બરોબર આખી રાત આ વસ્તુ તમે પલાળી રાખો. સવારે જે છે એને હલકું સાને ગરમ કરી લો. ગરમ કરી એની અંદર જો દૂધ તમને ટેસ્ટ કરવો લાગે તો એમાં તમે દૂધ નાખી શકો છો, અધરવાઇઝ તમે મધ સહેજ નાખી શકો છો અને રોજ સવારે તમે લો. હું તમને કહું છું કે 20 દિવસ 25 દિવસ તમે કન્ટિન્યુ લેવાની શરૂઆત કરો, તમારા શરીરને કંઈક ને કંઈક ચેન્જીસ દેખાશે. અને જો તમારી ઉંમર 50 તમે ક્રોસ કરી ગયા છો અને શિયાળાની ઋતુ દરમિયાન આને તમે નિયમિત ઉપયોગ કરવાથી તમારા હાર્ટનું કેપેસિટી છે એ મજબૂત રહેશે, તમારી ફિઝિકલ કેપેસિટી મજબૂત અને નિયમિત તમે જે ચાલો છો એમાં તમને તરત ફરક દેખાશે. હા મિત્રો, આ ઘરે તમે અનુભવ કરજો. અર્જુનની છાલ ચાલુ કરતા પહેલા તમે વોકિંગ કરજો અને ત્યારબાદ 1 મહિના પછી તમે અર્જુનની છાલનો પ્રયોગ કરો અને પછી પાછા વોકિંગની તમે કેપેસિટી જો, ઘણો બધો ફરક તમને દેખાશે. મિત્રો, આવી ઘણી બધી વસ્તુ આપણે કરતા હોઈએ છીએ અને ખાસ કરીને જો તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારની બીમારી રહેલી છે, હાર્ટ હોય, કિડની હોય, લીવર હોય, ડાયાબિટીસ હોય, સ્કિનનો ઇશ્યુ હોય, તો એના માટે ખાસ કરીને આપણે 7 દિવસની શિબિર કરતા હોઈએ છીએ. આ શિબિર ક્યાં થાય છે એની વિશેષ માહિતી માટે અહીં આપેલા નંબર પર તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે તમને સંપર્ક કરી વધુ માહિતી આપવાનો પ્રયાસ કરીશું. ધન્યવાદ. તમારા સૌની હાર્ટનું ધ્યાન રાખો. આ વિડીયો વધુમાં વધુ લોકોને પહોંચાડો, જેથી જો કોઈ વ્યક્તિ હાર્ટ એટેક આવવાના એના શરીરમાં ચાન્સીસ રહેલા છે અને અર્જુનની છાલનો ઉપયોગ કરવાનો શરૂ કરશે તો મને અને તમને બંનેને પુણ્યના આપણે ભાગીદાર થઈશું. ધન્યવાદ. ભારત માતા કી જય.